કે આખો દિવસ બીજા દિવસે અમને ભૂખ જેવો અહેસાસ નહોતો થતો કે આ પબ્લિક અમારા માટે આવે છે અને પોતાની વેદના લઈને આવે છે કે આ જે સ્વયંભૂ છે કે જેમ ગવર્મેન્ટની જે સભા કોઈ રાજકીય નેતા આવતા હોય ત્યારે જે સરકારી વાહનો સરકારી માણસો કરતા તોય આટલું પબ્લિક નો થતું, આ સ્વયંભૂ પોતાના ખર્ચે આટલી જનમેદની રોજે રોજ તમે જોતા હશો કે રોજ કેટલું માણસ વગર બોલાવીએ વગર આમંત્રણે સ્વયંભૂ આવતું હતું. એ બાબતનો અમને ગર્વ હતો અને એનાથી અમારો થાક પણ અડધો ઉતરી જતો અને અમારી ભૂખ પણ જતી રહેતી. અમને એમ થતું કે અમારી નિલેશભાઈ, આટલા દિવસનું આ 19 દિવસની તમારી સફર, ખેડૂત આંદોલન 50% સરકારે તમારી માંગ પણ સ્વીકારી છે, પણ હજુ વાત એ જ છે કે ભાઈ 4 ગણું વળતર મળે ખેડૂતોને તો યોગ્ય છે, હકની વાત છે, ભાડું પણ મળવું જોઈએ. રાત્રિનો એટલો સમય થઈ ગયો, જેટલા લોકો આંદોલન ઉપર બેઠા હતા બધા જ પોતાના ઘરે વહી ગયા. તમે કેમ હજી 2 વાગ્યા સુધી બેઠા છો અહીંયા? બસ મને આજે તો આનંદ છે. આજ 19 દિવસનો ઉપવાસ હું તોડી અને આજ બેઠો છું. તમને એવું લાગે છે કે હું 19 દિવસથી આ ભૂખ્યો છું? હજી આજની તારીખમાં મેં કાંઈ નાસ્તો કર્યો નથી, ખાલી ચા પીધી છે. પારણા કરી લીધા, પારણા કરીને મેં ખાલી ચા જ પીધી છે, નાસ્તો નથી કર્યો. પણ તોય છતાંય મને આ જે આનંદ છે કે જે આટલા સ્ટેપ સુધી આપણે આ આંદોલનને લઈ ગયા અને આ શાંતિપૂર્ણ આ 19 દિવસ આપણે સરકાર સામે લડાઈ કરી, પણ જે આપણને વળતર આપ્યું છે કે જે આપણો જે પરિપત્ર ચેન્જ કર્યો છે એની અંદર મને તો એવું લાગે છે કે પ્રધાનમંત્રી સાહેબને જે ગુજરાતની અંદર જે સભાઓ કરવી હતી એના માટે આ થોડું ઘણું એને પીરસું છે. બાકી એનું તો મને હજી વિશ્વાસ નથી કે એનો પરિપત્ર પાકો થઈ અને આટલું એ આપશે. આ બોલી આ મોદી સાહેબની સભા માટે બધું આ સભા માટે જ છે અને એ સભા આપણે જોઈએ. નહીતર મોદી સાહેબની સભાની અંદર કેટલી જનમેદની હોય છે અને દરેક મીડિયાની અંદર એના જે વિડીયો ચાલુ થાય છે. આ એને 2 સભા જે સાણંદમાં અને ભુજમાં જે કચ્છમાં જે સભા કરી એનું કોઈ ટીવી મીડિયામાં આવ્યું જ નથી. સભા ફ્લોપ ગઈ છે. પીએમ સાહેબની સભામાં આવી રીતનું આ આક્રોશ ગુજરાતની જનતાનો છે. આના ઉપરથી પીએમ સાહેબને વિચારી લેવું જોઈએ કે ગુજરાતની પબ્લિકની અંદર કેટલો આક્રોશ છે. નિલેશભાઈ વાત કરી છે કે જનતામાં આક્રોશ છે અને હજુ ખેડૂતોની માંગ તો યથાવત છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જેતપર મોરબીથી. ખાસ બધાને વિનંતી કરું છું કે ગુજરાતનો અવાજ આપણું જે ચેનલ છે એને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.